વિક્રમ સંવત 2081 દિવાળીના દિવસો અને 2082 વિક્રમ સંવત શરૂ થતું હોય આ પર્વની અંદર સૌ મારા નિયામક કચેરીના નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી સાહેબ તથા તેમનો સ્ટાફ, માંડવી શાખાના ભમતબેન તથા તેમનો સ્ટાફ, તેમજ મારી ગુજરાત પુસ્તકાલય મંડળના સૌ ટ્રસ્ટીશ્રીઓ અને ગુજરાત પુસ્તકાલય સસન મંડળના કારોબારી સભ્યશ્રીઓ તેમજ મારી પુસ્તકાલય મંડળના સભ્યશ્રીઓ અને સમગ્ર ગુજરાતની અંદર આવેલી પુસ્તકાલયોના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને મારા પરિવારને સંલગ્ન અને રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રીશ્રી તેમજ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સમગ્ર ગુજરાતની પુસ્તકાલયોની અંદર જે 15,000 રૂપિયા ગ્રાન્ટ મળતી હતી એને સરકારશ્રીએ 40,000 ગ્રાન્ટ પ્રજા અને લોકના ઉત્થાન માટે આપી છે અને ગામડાની પુસ્તકાલયો ધમધમતી થાય એ હેતુથી સરકારશ્રીએ આ પ્રોત્સાહન આપ્યું છે અને આવનારું વર્ષ સૌને માટે સારું આરોગ્યમય નીવડે, તંદુરસ્તીમય નીવડે અને સુખાકારી નીવડે એવી મારી શુભેચ્છા છે.